આજે સવારનો દી નથી ઉગવા દીધો, લોડર ને ટ્રેક્ટર લઈને નીકળી ગયા અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર। તો ચલિए शुरू करते हैं। તો શું કે મિત્રો બધાને જય દ્વારકાધીશ અને જય માં શક્તિ। આજે સવારમાં વહેલા 5 વાગે જાગીને હાથમાં લઈ લીધો પંપ અને કરી નાખ્યું આખા લોડરમાં ગ્રીસ। बड़े खतरनाक लोग हैं। લોડરમાં ગ્રીસ કરી નાખ્યું, ડીઝલ નાખી દીધું અને નીકળી ગયા ગામ નંડાળા બાજુ જવા માટે, કારણ કે આજનો ખાતર ભરવાનો ઓર્ડર ગામ નંડાળાથી આવેલો। નંડાળા ગામ મારા ઘરેથી 15-20 કિલોમીટર દૂર હતું, એટલે સવારમાં વહેલા 5 વાગે નીકળી ગયા આપણે નંડાળા ગામે। લોડર ને ટ્રેક્ટર બે લઈને જવાનું હતું, એટલે લોડર આપી દીધું પપ્પાને અને ટ્રેક્ટર લઈ લીધું આપણા હાથમાં। તમે ક્યારે ભાદર નંદીના પુલ ઉપર હાલ્યા હો કે નહીં, કોમેન્ટમાં જણાવજો। ભાદરનો પુલ પૂરો થયો અને ચડી ગયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, કારણ કે આપણે જવાનું હતું નંડાળા ગામ, એટલે આપણે હાલ્યા હતા હાઈવે ટુ હાઈવે। તું સમજા? હા નહીં, તું સમજા નહીં। હાઈવે ઉપર ચડ્યો ત્યાં ભાઈબંધ ભેગા થઈ ગયા, લાગે મને ઓળખી ગયા છે। પહોંચી ગયા હતા નંડાળા ગામે અને આ આખા ગામના ગરમી નો થાય એટલે માટે મૂક્યો તો બહુ મોટો પંખો। ગામની પેલા સુખનો સૂરજ ઉગાડી દીધો નંડાળા ગામે કરી દીધું આપણું કામ ચાલુ। એ તો 10 ફેરા ફેરાતા આવી ગયા અંગૂઠા વાળી સોડા, પણ ગ્લાસ લાવવાનું ભૂલી ગયા હતા। ગ્લાસ નો ખોટો બગાડ ન થાય એટલે આપણે આમ સોડા પી લીધી, બાકી મૂકવાની તો થતી જ નથી। સોડા પીવા વાળું કોઈ નતું, એટલે આખો 2.5 લીટરનો બાટલો મારે એકલાને ખૂટવાડો પડ્યો। આયા તો છેલ્લો ફેરો, પછી નીકળવાનું તું ઘરે। ખાતરનું કામ પતાવીને નીકળી ગયા ઘરે જોવા માટે। લોડરની આજની એક દિવસની કમાણી જાણવી હોય તો કોમેન્ટમાં લખી દેજો કમાણી, એટલે હું બીજો વિડીયો એના ઉપર બનાવીશ। નંડાળા ગયા ત્યારે તો આપણે ભાદરના પુલ ઉપરથી આવ્યા હતા, પણ વળતા તો આપણે ભાદર હોરા આવેલા હતા। ભાદરમાંથી નીકળવાનો શોર્ટકટ હતો, અહીંથી સીધું અમારું ઘર જ આવે। ભાદરમાંથી તમે ક્યારે હોરા આવેલા હો કે નહીં કોમેન્ટમાં કહેતા જાજો। હાલો મળશું નવા વ્લોગની સાથે, ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।